સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। યુવતીને છોકરો હેરાન પરેશાન કરતો હોવાના આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યા હતા। સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓને મળીને અમુક વિસ્તારમાં બ્લેક ફિલ્મ ગાડીઓ અને છોકરીઓને હેરાન કરાતી હોવાની રજૂઆત કરી હતી, જેથી પોલીસ દ્વારા આજે આ બાબતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। એસઓજી પોલીસની ટીમ પણ આ સ્પેશિયલ ડ્રાઈવમાં જોડાઈ હતી। સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેનુ રજનીભાઈ વાવડિયાએ આપઘાત કરી લીધો હતો। આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં આરોપી અને તેના પિતા સામે આપઘાતનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે। પોલીસે પિતાની ધરપકડ અને પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પોલીસે રજૂઆત કરવામાં આવી છે કે અમુક ચોક્કસ વિસ્તારની અંદર અમુક છોકરાઓ છોકરીની છેડતી કરે છે, તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાવીને તેની અંદર છોકરીઓને પરેશાન કરતા હોય તેવી વિવિધ રજૂઆતો કરી હતી। સમાજના આગેવાનોની રજૂઆત બાદ આજે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી અને કતારગામ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। સુરતમાં એસઓજી પોલીસ દ્વારા પણ ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। એસઓજીના ડીસીપી પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા। પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી। તો બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કાળા કાચવાળી ગાડીઓને લઈને કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ આત્મહત્યા કરેલી હતી, જે ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી હતી અને એમના પિતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે એ જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં કોઈ છોકરો તેને પરેશાન કરતો હતો। તો આ બહુ ગંભીર પ્રકારનો બનાવ પોલીસની દ્રષ્ટિએ હોવાના લીધે પોલીસ આમ રૂટીન ચેકિંગ કરતી હોય છે, પરંતુ આજે હવે અલગ અલગ આવા ટ્યુશન ક્લાસીસને એવા પોઈન્ટ નક્કી કરીને પોલીસ અહીંયા એમને પોતાની જાતને સેફ અનુભવે, એમના પ્રશ્નો સમજી શકે એના માટે અત્યારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। વધુમાં સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો દ્વારા એવું સૂચન કરવામાં આવેલું હતું કે અમુક વિસ્તારમાં જે ગાડીને કાળી ફિલ્મ લગાડીને એ લોકો ફરીને છોકરીઓની છેડતી કરતા હોય છે, તો આ રજૂઆતને પણ સિરિયસલી લઈને પોલીસ અત્યારે આવી બ્લેક ફિલ્મ લગાવેલી જે ગાડીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહેલી છે। પોલીસ આવી ટ્રાફિકની કામગીરી રેગ્યુલર કરતી જ હોય છે, પરંતુ આગેવાનોની જે રજૂઆતને ધ્યાને લઈને સ્પેશિયલ ડ્રાઈવનું અત્યારે આયોજન કરવામાં આવેલું છે અને ઝોન 3 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામે તમામ આવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, ડિસ્ટાફનો સ્ટાફ બધા સાથે રહીને અત્યારે આ રીતે ટ્રાફિકની કામગીરી પ્લસ જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમાં કાઉન્સેલિંગની કામગીરી અત્યારે કરી રહી છે। આપ જોઈ શકો છો સામે આ રીતે બ્લેક ફિલ્મની ગાડીઓને અત્યારે ડિટેન કરવામાં આવી રહી છે। સાથે ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવાની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી કે કોઈ પણ શખ્સે હેરાન કરે તો પોલીસની મદદ લો। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે રજૂઆત મળી હતી કે અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગો જમાવીને બેઠા હોય છે, કાળા કાચની ગાડીઓ રાખે, ચોક્કસ પ્રકારના તેના પર લખાણો પણ હોય છે, તો તેની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે અને એવું કોઈ પણ પકડાશે, બીજી પણ પ્રવૃત્તિ કરતા હશે, તો ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો તેનું પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો કંઈ પણ ગેરકાયદેસર જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડ્રાઈવ યોજવામાં આવી છે, કઈ રીતની કાર્યવાહી? ડ્રાઈવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગા જમાવીને બેઠા હોય છે, કાળા કાચની ગાડીઓ રાખે છે, ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણો હોય છે, તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે ને એવું કોઈ પણ પકડાશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગુના દાખલ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।